માંસ, મટન, મચ્છી જે લોકો ખાતા હોય ને એના માટે આ વિડીયો છે. આવો એક મેં વિડીયો બનાવ્યો હતો અને 10 લાખ પબ્લિકે જોયો, 1,500 વખત શેર કર્યો અને કેટલી બધી કોમેન્ટો, 500 જેવી કોમેન્ટો. પણ કોમેન્ટોમાં બહુ કંઈક ખરાબ લખતા હતા, કોઈક ગાળો બોલતા હતા. હું જ્યાંથી આવ્યો ને એવી ગાળો બોલતા હતા, તો એ ક્યાંથી આવ્યો હશે? છે અમુક જણા આવી, એટલે મારે એ વિડીયો ડિલીટ કરી નાખવો પડ્યો. મારે એમ આમાં ફેસબુકમાં આવક થાય છે, હજી પૈસા એક વાર આવ્યા નથી, આવક થાય છે. પણ એ હું પશુ પક્ષીઓ માટે વાપરું છું, એટલે હું આવા વિડીયો અમુક બનાવું છું કે જો આપણું ચાલે, ગુજરાન ચાલે. પણ લોકો ગાળો બહુ લખે છે, ગાળો બોલવાની શું જરૂર છે? મારા વિડીયો ન ગમતા હોય તો જવા દો, ખોટી તમારી જીભ બગાડો, ખોટી કોમેન્ટ બહુ ખરાબ લખતા હતા. ચલો એ વિડીયો અત્યારે મૂક્યો છે. જો આ વિડીયો માટે, આ વિડીયો મેં મૂક્યો ને ડિલીટ કરી નાખ્યો હતો, બહુ કોમેન્ટો ખરાબ આવતી હતી. હાલો, ઓમ નમો નારાયણ, સીતારામ, જય માતાજી. હવે આ વિડીયો જોઈને કોમેન્ટ ખરાબ ન લખતા. મેં તો મારે એક વિડીયો મેં બનાવ્યો હતો કે અત્યારે હાલના સંજોગોમાં મંદિરોમાં આવક બાવક છે નહીં, અને કોઈકે કીધું હતું કે ફેસબુકમાં આવું કરો ને બાપુ તો તમને આવક થશે. એટલે હું વળી ફેસબુકમાં બનાવીને મારી એમાં મોનિટાઈઝ થઈ ગઈ ને થોડી ઘણી આવક, હજી એકવાર પૈસા નથી આવ્યા, પણ અમુક વિડીયો ચાલી જાય છે તો એમાં આવક એ આ વિડીયોમાં $3 આવક થઈ હતી. 10 લાખ પબ્લિકે જોયો અને 1500 વખત કોઈ કે શેર કર્યો. પણ હવે અમુક પબ્લિક ગાળો લખે છે ને, એટલે હું કંટાળી જાઉં, પછી વિડીયો ડિલીટ કરી નાખ્યો. ન કે વિડીયો બહુ ચાલ્યો હતો. જો આ રહ્યો વિડીયો. માંસ, મટન, મચ્છી ખાય છે ને એ લોકો માટે આ વિડીયો છે. હાલો, ઓમ નમો નારાયણ, સીતારામ, જય માતાજી. આખો વિડીયો સાંભળજો, મજા આવશે. ભગવાને ધરતી ઉપર કેટલું બધું ખાવાનું આપ્યું છે, જોઈ લ્યો. દ્રાક્ષ છે, ખૂબ જમવાનું કેટલી જાતનું આપ્યું છે. પણ તોય અમુક લોકો માંસ, મટન, મચ્છી આ બધું ખાતા હોય છે. શેના માટે? તાકાત માટે. તાકાત માટે ખાતા હોય ને તો જો હાથીમાં કેટલી તાકાત છે ને, તો હાથી કંઈ તાકાત માટે માંસ, મટન, મચ્છી નથી ખાતો. તો એવી રીતે ઘોડો કેટલી તાકાત છે, એ કાંઈ માંસ મટન ખાતો નથી. પછી બળદ ખેડૂત લોકો પાસે હોય છે, એનામાં કેટલી તાકાત, આખા ખેતરોના ખેતર ખેડી નાખે. એ કાંઈ માંસ મટન નથી ખાતા. અને જે લોકો માંસ મટન ખાતા હશે એ ફક્ત સ્વાદ માટે ખાતા હશે, એમાં સ્વાદ આવતો હશે. તો સ્વાદ તો મરી મસાલા જે એમાં નાખવામાં આવે છે ને એનું હોય ને, જે ખાતા હશે ને ખબર જ છે, મસાલાનો જ સ્વાદ હોય છે. તો એના એ તમે મસાલા, રીંગણાનું શાક છે, બટાકાનું શાક છે, ગમે એનું શાક બનાવો, એ જ મસાલા તમે શાકાહારી શાકભાજીમાં નાખશો ને તો એ જ સ્વાદ તમને આવશે. ખવાય નહીં, માંસ મટન ખવાય નહીં. જીવ દયા એ જ પ્રભુ સેવા. ભગવાને ધરતી પર ખૂબ આપ્યું છે, એ ખાવને. બાકી કોઈ કહેતા હોય ને કે માંસ મટનથી તાકાત આવે, હું માનતો નથી. જીવ દયા એ જ પ્રભુ સેવા. એમાં તો ભગવાન નિરાશ થઈ જાય છે. જે ખાતા હોય મૂકવું હોય તો મૂકી દેજો. હાલો, ઓમ નમો નારાયણ, સીતારામ, જય માતાજી.